બેનિફિશિયરી જો આપણું ઈશ બની જાય તો એ વ્યવસાયના ક્ષણો પણ ઈશમાં પરોવાઈ જશે. પ્રસન્નાત્મા આત્માની સુખમ અક્ષયમ અશ્નતે, અને જે પરમાર્થ તરફ વધે છે એ ઉદ્વેગ રહિત થઈને જ વધી શકે છે. મહાપ્રભુ બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જો સેવામાં ઉદ્વેગ રહેતો હોય તો એવી સેવા કરવાની ધગસ છોડી દેવી જોઈએ. એ વખતે સેવા ફલિત નહીં થાય, એટલે ઉદ્વેગ બાધક બનશે. અંતમાં કહે છે કે સમાસક્તમ યથાચિંતમ જંતોર વિષય ગોચરમ. જે રીતે લૌકિકમાં એક એક ક્ષણ આપણો માનસનો પરોવાતો જાય છે ને, એમાંથી કેટલાક ક્ષણો જો ખરેખર આપણે આપણા દ્રઢ આશ્રય અને અનન્યતામાં પરોવી દઈએ ને તો બધું જ સિદ્ધ થઈ જાય. વાત માનસની છે, હા, ખ્યાલ રાખજો.